આવું કાકા આ ચાલ બધી ઓછી થઈ ગઈ નહીં કોઈ બીજો એવું લાગે વાટતું હોય એવું લાગે છે આપડા શું કેવું કીધું આવો સર શું કરો કાકુ ભત્રીજો બેન નેરિયામ તમે આ તો જેઠા ખરા બપોરે પબ્લિક વાટી જાય છે મારા ખોરાક ખાઈએ જાણા તે ખરાબ બપોરે ઓ રાખવાની ખરાબ ફરજ કોક વાટી જાય તા નહીં વાટી જાય તો વાટવા દે યાર નેરિયું તો ચોખ્ખું થાય શું કરવા તો અમાર મેં જોર બોજાવું ભૂલીએ ના મને તાર તો જોજે આ બધું કેટલું વખ્યા વાટી કરી દીધું એ તો બધું હું સાફ કરાવું હોય કે નવ રૂર બનાવવાનો તે હું નેરિયું જોવા આવ્યો ઓવા અને આ કઈ ડારમ બારો વચ્ચે નાખ્યો હોય કે લેબડો કાપે તો લેબડો કાપે તો આ નકા વચ્ચે આગો નાખી દો પછી હમણાં અમે વધરો નાખે આયો તો વધુ આવ્યો તો અને તમે બે એવું કરો કોઈ અખતરાત નહીં કરતા કાકુ ભત્રીજો બે પા હજુ કોઈ નહીં કરતા ભત્રીજા કશું ખોટું કર્યું છે આપણે આપણે કશું ખોટું કામ નહીં કરતા આ જોવા કોઈ વાટી તો નહીં જતું ને આ ગામમાં નાટક કરવામાં ઊંચા તમે બે જ આવતા નહીં ના ના કશું એવું કોઈ નહીં સરપંચ ચિંતા કરે એવું નહીં હો ચિંતા ના કરતા કહું છું હું ચિંતા ના કરું પકડાઈ ના જઈએ તાનું કે નક સરપંચ આપણને જેલમાં ગાળ દેશે ડાયરેક્ટ તું તારી જીભ મોઢામાં રાખ ખબર નહીં પડતી બોલ બોલ કરે તમામ બેન તો સારી રીતે ઓળખું નાટક કરવામાં ઊંચા જ નહીં આવતા ના ના પેલા જેવા નહીં રહ્યા હવે હું પેલા જે રહ્યા એક તમે વાદરો કૂદવાનું ભૂલી એક પણ તમે બે નાટક કરવાનું નહીં ભૂલતા ના ના એ તો આવા છેટા કોક વાટી જાય જો કે સાફ કરીને અહીંયા હે ને હારતાન વાટી દો તને એડો હા હવ કશું વાંધો નહીં કશું વાંધો નહીં કોઈ કરતા ના પણ નાટક કોઈ કર રહી ના ના સરપંચ એવું તો નહીં કશું એવું તો કશું કરીએ વાળા હે કાકો ભત્રીજો કેટલા સીધા હે જો કે સીધી લાકડી જેવો શરીરમાં લઈને મજે કોઈ નહીં સારું હવે તારા ગામમાં રહેવાના લાયક નહીં તો એટલું રાખજો ના ના એવું નહીં સરપંચ કેટલા મોણસ સારા હે તમારા ગામમાં તો અમાર જેવું કોઈ વાઈટ નહીં કાકા ભત્રીજા જેવું અમાર લીધે તો ગામ આટલું અદ્ધર થઈ ગયું ઘર આવ્યું ગામની ઇજ્જત જાય એમ કયો તમારા લીધે ના ના સરપંચ એવું કોઈ નહીં કહું છું નાટક ના કરતા ના બૈરા ફાટી જવું ના ના કહું છું સારું હેડો કાકા બાકી ભાજી ગયો ફોટો ચિંતા કરે નહીં કહું છું ફોટો જલ્દી કાકો તારો આઈડિયા વાળો છે ચિંતા કરે જલ્દી ફોટો ઉભો રે કહું છું ચંદુ આપણે તો જલ્દી હા ખા કહું છું કોઈ આવે ના મને કહો હા કોઈ નહીં આવતું ચિંતા કરે નહીં તું સરપંચ કદી ભૂલા પડે કદી યારે નેરી આવતા નહીં ને કોઈને કીધું તો નહીં કાકા હે કોઈને કીધું તો નહીં કયું કોઈ કેવું નહીં 9 વાગ્યા ના આવે ચાના હજી કર પાણી સાફ કરવું પડશે મારે કેવું થયું હતું જી બાઈક હાય થાક લાગ્યો બેહવા દે આવશે હોય તો બેહવા દે મને આયા આવો આવો ભાઈ ચાલ ના આવો યાર અલે યાર શું કરે યાર 9 વાગ્યા ના આવો તમે મિલોન ચાલો જે થઈ ગયું બરોબર છે શું થઈ ગયું પાવ તમારા યાર હા શું થયું આ તમારા ગામમાં વચ્ચે ટોલ ના વગર ચોકન ટોલ નાખો આ નેડિયામાં ટોલ નાખો આગળ નેડી નહીં આપણો રસ્તો મેલો અરે હું નહીં યાર હા એ જો ટોલ નાખું યાર 1000 રૂપિયા લઈ જાય મારા પાસેથી 1000 રૂપિયા લઈએ ટોલ નાખાના તાણ હું 1000 રૂપિયા લઈ જાય ટોલ નાખી દીધી યાર 1000 રૂપિયા અરે બગડું કેવું પડે યાર જમ બખાડો થાય યાર અરે પણ આવું થોડું ચાલે યાર ટોલ નાખો તો ચાલતો છે દાદા ટોલ નાખો તો પણ હવે શું કરે હાલે તો હાલે બોલો ચાલ તમે 1000 રૂપિયા લઈ જાય યાર મારા પાસે ટોલ નાખું કરી યાર 1000 રૂપિયા લઈ યાર એવું ટોલ નાખું બોધી હોરી હવે તમને ખબર તમારું કોમ છે યાર નેરિયામાં ટોલ નાખું હોય યાર એમ ટોલ નાખું કર્યું જે હાલત માંગા છે લેવો તો હું કહું હા તો હજી બાબા ખાવ ના કરતા ખાલી 1000 રૂપિયા તમારે નહીં લીધા અરે લીધા પણ સમજાવજો ખાલી એમ કહો સમજાવવાના આપણો શાંતિથી વાત કરવાની રોડ ઉપર ટોલ નાખું હોય આ ધોકું મિલ દે ધોકું મિલ દે તો મારો થાય યાર તું જોવા ને ના ધોકું ના થાય યાર ટોલ નાખું નેરિયામાં હોય કેમ ના હોય મેં મોહમ્મદ છે મને નહીં ખબર તમારા ગામમાં કેવું થતી હોય કયો તમારા ગામમાં નવો નાખો રોડ ઉપર કર્યો હોય નેરિયામાં ના હોય અરે વાત સાચી તમારી પણ અરે એવું કરીએ તમને ખબર આવે તો અમે ફરવા જઈએ મને ખબર હે કે હાઈવે પર નાખો હોય હોય કન તમારા ગામમાં નવો ખોલ્યો નાખો કેવું પેદા થયો હું એમ કહું હવે એ તો ખબર નથી પીળી પાઘડી હતી હા અને નેનું છોકરું હતું અંગાત. એનું છોકરો હતો આ લેડો લેડો હા લઈ જાય આ લેડો વેવાઈ કોણ હતું કેજો માથાભારી એવું અલે આ મુગલ આ વેવાઈને બોલી હા આપણો કોઈ બખાડો હું બખાડો કરવો નહીં આ તમારા પાસેથી પૈસા લીધા કાલ બીજા પાસેથી લેવા તું કરશો અલે બધી વાત સાચી કેટલા પૈસા લીધા હતા
1000 રૂપિયા લીધા હતા નહીં 1000 રૂપિયા લઈ ગયો તો ઓ 1000 હા? રૂપિયા 1000 રૂપિયા યાજો પણ હા, ભાઈ, આપણો. મારી વાત આપણો કશું બખાડો ઓય વાત હોપરી ખાલી નહીં કહી લેરો દેજો તમે સમજાઈ દેજો આપણે. હું સમજાવવાના નહીં ઓન આપણો ખાતા પાઈ થઈ જાય આજ તો અલ્યા ના કરો થારું યાર તું ના કરો તો મારું 1000 રૂપિયા તમારે લઈ ગયા તમને નુકસાન નહીં પડતું ખોટી તમારે આબરૂ જાય તમારે ગમની કી યાર ના લેરો ના, સમજો કોમ થોડું ઓય અમારા એરિયામાં આવી ટોલ નાકો પેલો નવો બોધો અલ્યા કયો તો એ તમે- ગયો તો કનો તો ચેપ તો બોલો આ પેલા હેજો. ગોમમાં દેખાય ને પીળી પાઘડી દેખાય ને તે રે. પીળી પાઘડી તો પીળું પાઘડી આ લોચા તો પડ્યા હવે વઈનો હું કરું માર અરે હેડો, હેડો. હું શું થયું? જઈએ રેણો સમજાજો હા હા કાકા આયા પીળું બા આવું કર્યું બધું યાર હા? હા તમારે તો જોવાના તમારે તો જોવાના આવા શું કર્યું હે ઓલા દોડીઓ છે મારો કર્યો હો તમે હે? તોલ નાખું છે તોલ નાખું એટલે ટોલ નાકો પણ અત્યારે આવું રસ્તો કનો હા ખબર હા કનો હા કનો રવાબાનો રસ્તો હા આવાનો રસ્તો હોય તો ટોલ નાકો ના બતાય હોય હે તાણ એટલે રસ્તો અમારો હતો ને અમે જ બધે કે તમે બોલો હે તમારી જોડે પાછી પૈસા લીધા કોક તમે હે હા એ તો પૈસા તો લેવાના જ હોય કે હું કેવું અમારો નો કરતી નાખ્યો તો અમે તો લઈએ જ ને હે? તાણ કોઈના સૂર્ય એવા નહીં પણ 1000 રૂપિયા એ તો સારું હા થોરામ પટીજીને કે બેમાં ભૂડું ફોડી નાખો તું બી આમાં ભૂડું ફોડી નાખો અરે 110% માં ખબર ખબર લાગુ ઓન કહી દે કે પણ હે બોય ચલા જલ્દી બોય ચલા જોજો હે ઓર જાવ પટી ગયો ચાલ, ચાલ, ચાલ. 1000 રૂપિયા તમારા યાર અરે મેલો શાલા 1000 રૂપિયા તો તમે પૈસા લેવા આયા હા 1000 રૂપિયા લઈ જાવ કાઠું પડશે હું કાઠો પડશે એટલે દાદાગીરી ભોગવવું ના પડશે કરો. તમાર હા ભોગવવું પડશે એટલે હું ભગાવું પડશે 1000 રૂપિયા લીધા એ મિતાલ આલવાન ચાલ મિતાલ મિતાલ અલે જપો મિતાલ અલે જપો મારવા નાખી એમાં હા કોઈ આપણે માથા પર ફરી બોલાય ને કાકા જેવું કોઈ નહીં ઓરાજી કાઠું પડશે હો કાઠું પડશે મિતાલ આવી જા કહું છું અરે જવા દો કી યાર એ મહેમાન છોડો કી ના નહીં છોડવા આવે તો મહેમાન યાર આવા તો પાડી જ દેવા અરે મહેમાન કાકા પકડો કાકા હજુ મારું મારા ત્રીજા કહું છું અરે મહેમાન હા હા મહેમાન મહેમાન દાદાગીરી કરશો આલે લઈ ગયો તો નહીં કરો. 1000 હા તો પ્રેમ હવે કશું કેવું નહીં એમાં મેલો કી મહેમાન યાર પ્રેમથી એ તો અમારે જે કરવું હોભરો અમારે જે કરવું છે ને એ અમે હા, કરશું જો, એટલે શું તમે શું કરશો કરી દેવું છે હા? શું શર્મા કરશો લઈને મેં કાકા જેવું કોઈ નહીં ઓરાજી આ કે 1000 રૂપિયા લેવા આયા છે જો કે ના મારી પાસે કદી હા પૈસા તો બહાર નહીં હજી તો જવાના કાકા ભત્રીજાને ઓળખતા નહીં તો કોણ શું આરે હજી જવા હેલો શીરો ખા હે? શીરો ખાવાનો હા કાકા એક ઘરાક આવી જવા દે કે એક ગરક છે કે અડધા કલાક ના કેવા 1 કલાક હમ? તાન ઇન્ડિયા કરે ને હેલો જવા ઇન્ડિયા કરે ને કહું છું મારો શીરો ખાવો હેડો કા હે? તાન હમ. આ બધું નહીં આ બધું ચોકાને મેલે કહું છું આટલો ઉભું કરી દે હા? આટલો ઉભું કરી દે નહીં કરવું ના હેડો શીરો ખાવું છું ઓય, હા આવું ના ચાલે યાર આ ગામમાં આવે ને નાટક જોજો કેવો નાટક કર્યો આ તો મને મારવા આવ્યા ગયા. મને લાગે સરપંચે ઓટો આબાદ માર્યો નહીં લાગતો મને એવું લાગે મારા સરપંચના ઘેર તો જવું જ પડશે વાત સાચી છે, સરપંચ મારા કેવું 1000 રૂપિયા લઈ પડે ગયો ખબર નહીં પડી બરોબર આ માં તો 1000 રૂપિયા તો કોઈ લે નહીં અને ટોલ નાકો હોય આવો ટોલ નાકો આ જો એકાદ આ હોય આવો? નેરિયામાં નહીં. કેટલો નાખો હોય યાર આમ બાપ દાદાની જમીન હોય એટલે ગમે તે કરવાનું આ તો ઈવોને એટલો કટકો હશે એટલે ઈવોએ તોલ નાખું કરી નાખે. હા એમ તો કહું હું એટલે જમીન વાળા બાપ દાદા ની છે પણ રોડ રસ્તો તો તમે આ તો રહેવાનો? વાજ રહેવાનો જ છે કઈ આ તો તમારે ઘાટ લઈ જાઓ. સરપંચના ઘેર તમારે લઈ જવાનું. સરપંચના ઘેર જવું ઓવે, ઓવે, જવું જ પડશે જ તારે, તારે. હા, બધું બરોબર. બહુ ચાલે આ તો આપણા તાણ. ગામમાં તો ઓન ખબર હા હા પડી તો ખબર પડી છે તમારા ગામમાં હોય તો તાણ. એટલે આ તો માથાભારી થઈ ગયા છે બધે. અરે ગમે તો માથા ભારે હતું તો પણ આજે તો ફેસલો કરી જ દેવાનો હા વાત આજે 100%. સરપંચ પાસે જવું તમે તો પડતું આડું અત્યારે જ જઈએ વાગ્યું આપણે. નહીં ને? આપણે જો હંગાત અમે હંગાત આવી હંગાત આવજો ઓન તો હા, આડું તમે- વાગ્યું નહીં ને તો જુઠું. ના વાગી તો નહીં વાગ્યું. બસ તાર. હા. બસ તાણ, બીજું કોઈ નહીં. આપણે આપણે જઈએ આપણે હા, direct સીધા. તમારા સરપંચનું ઘર જોયું ને તમે? જોયું મેં આવો જોયું આપણે આ તો સરપંચ સરપંચ પાસે. કહું કરે હે. વાત સાચી છે, સરપંચ તાણ જ ગયો આમ પાછી એમની સરપંચ સરપંચ આ ટોલ નાકો બધી ખબર નહીં ના પણ પડતી ને. સરપંચને ખબર નહીં હોય પછી આવી પણ શું ના ખબર હોય ઓટા તો મારતા હોય કે તો તાણ ખાસડો તાણ બીજું હા મહેમાનો પણ કહેજો બા તમે સરપંચ. ઓવે. નકર હું એકલો ઉભા આવું. આ વાત સાચી છે તો અમે કોણ? કહીએ તો. આ બે સરપંચ બે જ છે. સરપંચ તો બેઠા જ હોય ત્યાં શું કર્યું શું કરો છો યાર બહુ સરપંચ પડતા રહેવાનું કે પદ બદલી નાખવાનું એ રહેવાનું જ છે ને યાર તમે લ્યો કામકાજ સારું નહીં અમારું યાર કોમકાજ કામકાજ હારું. હારું. અમારું.
આવા સરપંચ જોવું જ ના આમ તો. શું થયું કે પાણી નહીં આવતું હું પોણી નહીં આવતો તો ગટર ભરાઈ જઈએ અરે મહેમાન એ તો સમજો તમે તો ગટર તો ના ભરાઈ ગયું હોય જો ખાલી. પાણી ના આવતો તો અમે તો હું લેવા આવીએ. પેલું આ તો આવું નહીં યાર અમે તો મહેમાન છીએ હા, એટલે પણ. આગળ તો આવું પણ હું કહું હા એરિયામાં ટોલ નાકો હોય નેરિયામાં તો ટોલ નાકું ના હોય હારું હા? હા તો આમાં 1000 રૂપિયા લીધા અહીંયા કને લીધા હા ખબર હે કોઈ ખબર તો હા મને હારું પેલા કિલો પાણી એરિયા જતા હોવા. એરિયા હતા એ જતા તમે નેરિયામાં જોયા હતા ખરા હારા તમે જોયા હતા ઓબળો મારી વાત આમ પણ તાર તો ઓબળો. એવું નતા કરતા યાર મને બાણી લાગે મૂકી દીધું કુ તમારું કહેતા હતા. સરપંચ મને તો કે 4 વાટવા આવ્યું જો આ એવું કહ્યું આપણો 1000 રૂપિયા તો ભલે લીધા પણ અમારા વિવેને મારે યાર. હું એ તો હું માથા ભારે હવે ઉભા રહો માથા ઇન્થી ભારે તો ગમે તે કરી ગયા. હવે ઇન્થી ડબલ માથા ભારીને પછી બોલાવવું પડશે હવે હા બોલાવજો કોઈ હોય એવું ઓવા. હા તો બોલાવો આવું તો ના ચાલે સરપંચ તાણી યાર. યુવાને હાલો. દવા કરી દી હતા હા મલુ આવી જજો હાર આવો હમણાં વાજે આવો કોને ફોન કર્યો તમે એ વનથી છે એમ માથા ભારે ડબલ માથા છે પણ ચોય ટોલ નાકો હોય હો. ના હોય પણ એ તો યુવાની દવા કરવું એ તો આ ભાઈને ફોન કર્યો ને તો 1000 રૂપિયા એવું તો ના હોય યુવાની દવા કરવી જ અમારા પડશે પાસે હવે. 1000 લીધા હવે એ નેડિયામાંથી કેટલી પબ્લિક જતી હોય કે સાચી વાત યાર ગોમની ઇજ્જત જાય ને અમારા યાર આ મા- ગામની ઇજ્જત નહીં તમારા આ મહેમાન આબરૂ જ તો ના આવે. આ તમારી ગોમની આબરૂ જઈ કે ના જઈ જ નહીં યાર જય કાઢી. જય આ બે તાણ આયા પછી. બી હોય આયા ઈકન જઈને કોઈ કો તો ટોલ નાકો ને એરિયામાં હોય તો આપણી આબરૂ રે આપણું ના જ રે ને યાર અમારા પણ પૂછ્યું તો ગામમાં ત્યારે કોઈ નતું એવું યાર બબલો સરપંચ અમારા ગામમાં હોત તો મને પૂછતો તો- ખાલી પથારી ફરી જેવી બબલો? હતી. એ પથારી તો હું ફેવરું યુવાની ભરો મને તો એવું લાગે સરપંચ ને ભાગ લાગે. ના યાર એવું ચો વાતો કરો યાર એવું લાગે મને. ના ના યાર મને તો વાતની ખબર જ નહીં ઓને કા આવતી વખત હા તો નહીં તમે બનાવી. કીધું તાના તા ખબર પડી બોલો હા તો તમે ચાના ગુરુ રાખ્યો આ તો દવા કરીએ એને હમણાં. બબલો કે એરા કે અમે જ્યાં તા જાઓ તો એને ખબર ના હોય ચમ ના ખબર હોય પણ યાર. તાર તો એવું ટોલ નાખું નતું યાર નતું હોય જ કે યાર. આમ નોર્મલ હતું બધું નોર્મલ એ તો કે હું 4 વાટવા આવ્યું એમ કહેતા હતા આ તો આ કદ જેતા નહીં હોય હા તો પૂછું ને હમણાં યુવાની દવા કર્યું ઉભા રહે તો ભલા ભાઈને ફોન કર્યો ને કોને ફોન એ કર્યો તો ભાઈને ફોન કર્યો યુવાને માથા ભારી આપણે યુવાના જ્યાં એટલે એ હતા ને તો તમારે હતા જ ગયા તા. તમને ગાતી લઈ જાય મારે હું ઓન તો યાર. એવું તાણ યાર. મારે કશો વાંધો નહીં એ તો એ ફોન કરે ને ભાઈ આવશે અમે એવી રીતે અમે સોડાયા ને તો મારો શું કરો કે આ તો આવી ભાઈ હારા કહેવાય તે કન્ટેન્ટ કોઈ નહીં એ હારા હોય એમાં કોઈ ને એડો આ યુવાને આજ તો માર ખવડાવ્યો એડો લેવા તા નાગરજી. લેવા તા અમે એટલે પછી મોડું થાય મારે. જવું હે? ઉભો તાણ હવે જઈએ જ કે તાણી યાર. આ તો વધુ ને એડો તો સરપંચ 1000 રૂપિયા અમે અલગ તો રસ્તો પાછા બદલી તો જાય છે પછી અમે તો રસ્તો બદલી જઈશું બીજા એ તો રસ્તે. પૈસા જે ભાઈને ફોન કરી છે ને આબા એ કે ભાઈ હોજે આવે હ તો તમે એવું કરો હું આના જ રાત રાખું. હવ મહેમાન ને રાખો હવ. અને પૈસા લઈને પછી ખવડાવીને રાખો પૈસા લઈને એને આપી દઈએ આબાનું ફાઇનલ ને ફાઇનલ આવવાનું જ છે આ તો હું રાખું આ દીવાની આ દવા કરવાની જ છે હા, કરજો આ હો, દવા દવા. કરવાની જ છે 1000 કરજો નહીં કરવાની જ છે અને મને 1000 લીધા તો આગળ કેટલા લીધા છે પૈસા આ તો લીધા જ હોય ને યાર બચારા કોકના ગરીબના ને મજૂરીઓના યુવાનનું દેરીઓ, બાપાનું દેરીઓ એટલે ગમે તે કરે. ના એ તો યુવાને આ દવા કરવું હજી પેલું ભાઈ આવે ને ફોન કર્યો ને હાલ એવો હજી આવે હું કહું ઈવન બાપાનું શું નેર્યું છે નેર્યું તો મને કોઈનું જમીન નહીં છે યાર. તારીવાની. હા, ઈ તો કહું તો હું. એ કટકો જમીન ઈવાની છે જમીન યુવાની પણ નેરિયામાં એવું ના કરાય વાત સાચી તમારી ઈ તો યાર કહું આ હું. તમારું ઘર હ આગળ રસ્તો હોય તો એ કરતા મારો ના કહેવાય હા અને મારું ઓછું હોય ટોલ નાકું બનાવાય સરકારનું કહેવાય યાર. હવે તમે વાયકડિંગ કહી દો આડું લાકડું મેલીને તો હોય તોલ નાખો લાવો 500 રૂપિયા એવું તો ના કરાય ને યાર આ તો જાહેર રસ્તો હોય યાર જાહેર નેરિયું એ જાહેર યાર પછી દવા કરી દેવો ને કા ગોમની આબરૂ કાઢી આયા હું તમને હોજે બોલાવ્યો એડો એ દવા કરવા આ તો સંપૂજી આપણે લઈએ તા એક હા દાડો. તમે રહ્યો નાગરજી ઘેર આરામ કરો ઓન હોજે. થોડો સપોર્ટ રાખ આપણે કહીએ તો તમે સાબુતમાં રહેજો હું પૈસા લીધા ઈ. તમે છીએ તમે હા, તમે હું તો બેહવા રાખું. સારું તાન જો મહેમાનને થોડું ખવડાવી હા હા, જો મોણા ભાઈ આવે ને પેલો ભાઈ તમે ફોન કરે હું નાગરજી ફોન કર્યો હા, direct ફોન કરજો ફોન કરી દેજો, બરાબર? વાહ હા, જાઓ તાણ આપણે ઘેર જઈએ. હા કિલુભાઈ જબ્બર કર્યું યાર ગોમની ઇજ્જત કાઢ્યો યાર આજે તો એને દવા કરવી પડશે નકર મુએ સરપંચમાં જતું રહેવું પડશે ફોન દવા જ કરવી જ પડશે આજ તો કિલુભાઈ મારે હોજે હવે યુવાની દવા કરીએ હાલ તો ઊંઘવા દે તાર હોજની વાત હોજે